4000% રિટર્ન વાળો બમ્પર સ્ટોક નું નામ જાણવું હોય ને તો છેલ્લે સુધી જોજો. જી હા, 1999 ની અંદર આવેલ કંપનીનો આઈપીઓ કે જેની અંદર માત્ર 5000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એ અત્યારે કરન્ટલી 2,05,000 થઈ ગયું હોય. અને ચાલો ભૂતકાળની વાત નથી કરવી, કંપનીનું સ્ટોકનું નામ કહું એની પહેલા એનું સેક્ટર કહી દઉં કે ઈવી સેક્ટરની અંદર ગ્રીન સોલારની અંદર કે જેની ભવિષ્યમાં ડિમાન્ડ આવવાની જ છે, આ સર્વિસીસ કેટર કરતી કંપની છે. થોડા આંકડાકીય જ્ઞાન આપું છું કે ભાઈ એની વાર્ષિક આવક આ વર્ષની અંદર રેકોર્ડ બ્રેક 63,000 કરોડ ઉપર પહોંચી ગઈ છે. એનો ઓપરેટિંગ નફો છે 16,000 કરોડનો અને ચોખ્ખો નફો કે ટેક્સ ગવર્મેન્ટને ચૂકવાઈ જાય, લોન ચૂકવાઈ જાય પછીનો નફો છે 5,118 કરોડ. એટલું જ નહીં, ડિવિડન્ડ પણ આપે છે 2.50 રૂપિયાનું. અને ભરોસો એટલે કે જે ધંધાના માલિકો છે એનું 46% રિટર્ન છે. દુનિયાભરના મોટા મોટા જે એફઆઈઆઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એનું 10% રોકાણ છે. ભારતીય સંસ્થાઓ છે 18%, એટલે કે 75% તો મોટા માથાઓના હાથની અંદર છે આ સ્ટોક. રિન્યુએબલ એનર્જીની વાત કરું, રૂફટોપ સોલારની અંદર સતત 10 વર્ષથી આ લીડર કંપની છે. મજબૂત ઓર્ડર બુક છે, 3900 કરોડના સોલારના અને ઈવીના ઓર્ડર પેન્ડિંગ પડેલા છે. અને આટલું જ નહીં, દેશની અંદર સૌથી વધારે વિશ્વાસપાત્ર ગ્રુપ એટલે કે ટાટા પાવરની કંપની. અત્યારે ટાટા પાવર ચાલી રહ્યો છે 420 રૂપિયા ઉપર. ભૂતકાળથી લઈને અત્યાર સુધી જો 4000% રિટર્ન આપી શકે, જો 2000 થી 2025 આવે તો 2025 થી 2050 પણ આવવાનું જ છે મિત્રો. થોડું રિસર્ચ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી બની જાય છે આ સ્ટોક.